सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। આત્મા શું છે અને જ્યારે હું પ્રામાણિકતાપૂર્વક આ સત્યનું અન્વેષણ શરૂ કરું તો આ અન્વેષણનું જે સ્વરૂપ છે એ જ મને બાધ્ય કરે છે. કારણ શું છે કે હું જાણું છું, હું કરું છું, આ જે અનુભવ છે એ કેવો છે તો બુદ્ધિના માધ્યમથી આપણે જોઈએ તો દરેક વસ્તુઓ વિકારી છે. એ વિકારનો અનુભવ મને થાય છે. વિકાર એટલે પરિવર્તન. જ્યારે આ વસ્તુઓના ભેદ અને વિકારોથી આપણે ઉપર ઉઠીએ છીએ ત્યારે જ એ સત્યને તેના શુદ્ધ સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. એટલે વિષય ગ્રહણ જે રીતે આપણે જગતના પદાર્થોનું ગ્રહણ કરીએ છીએ એને અનુરૂપ જે ભાવના થાય છે અને વિચારોના ક્ષેત્રથી પરાવૃત થઈ જઈએ છીએ અને પછી એને બાદ કરતા નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં ને આ, તો એ જે અપરિવર્તનશીલ આનંદ છે જે આપણે ગયે વખતે જોતા હતા કે એ આનંદ એ કેવો છે, પોતાના સ્વરૂપનો આનંદ છે. અને એ આનંદ અંદરથી જે આપણને ઉઠે છે કે હું પરિપૂર્ણ છું, હું જ એક જ્ઞાન સ્વરૂપ છું, એ જે આનંદ છે એ કેવો છે, સુંદર. અને એ શાશ્વત બચે છે. જે શેષ બચે છે નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં, તો શું આપણે ગઈ વખતે જોતા હતા કે બધા જ સંબંધો છે સાપેક્ષિક છે. નિરપેક્ષ સંબંધ મારો મારા ભગવાન સાથેનો જે સંબંધ છે એ નિરપેક્ષ સંબંધ છે. ત્યાં પૂર્ણતા છે, શાંતિ છે, ભક્તના ભાવનું સમર્પણ છે. એટલે હું ઓફિસમાં હોઉં, ઘરે હોઉં કે કોઈક વસ્તુ લેવા બજારમાં ગયો હોઉં એટલે ગ્રાહક ગ્રાહ્ય તરીકેનો મારો સંબંધ હોય, એ સાપેક્ષ છે. પણ નિરપેક્ષ સંબંધ કયો છે? નિરપેક્ષ સંબંધ એક અને માત્ર એક પરમેશ્વર સાથેનો છે કે હું માતા હોઉં, પુત્રી હોઉં,
પત્ની હોવ કે ડોક્ટર હોવ, ગમે તે હોવ, હું ભક્ત છું. અને મારો એ મારા ભગવાન સાથેનો જે સંબંધ છે, જે શરણાગતિ છે, એ જ મને જીવનનો સાર્થક સંબંધ લાગે છે. અને એ કેવો છે? પોતાના જ હૃદયની અંદર સ્ફુરિત થતો. અને એટલે જ આગળ જે ઉદાહરણ આપ્યું કે ઘટોદકે બિંબિતમર્કમ આલોક્ય મૂઢ રવિમેવ મન્યતે તથા ચિદાભાસમ ઉપાધિ સંસ્થમ ભ્રાંત્યા અહમ ઇતિ એવ જડઃ અભિમન્યન્તે. જડઃ અભિમન્યતે. અભિમન્યતે એટલે માને છે, અને જડઃ એટલે મૂર્ખ વ્યક્તિ. મૂર્ખ વ્યક્તિ ઘડાના જળમાં પડતા સૂર્યના પ્રતિબિંબને જ સૂર્ય માની લે છે. તેવી જ રીતે ભ્રાંતિવશાત આ બુદ્ધિમાં પડતા ચિત્ત પ્રતિબિંબ સાથે તાદાત્મ્ય કરી અને હું આ છું એવું પોતાને સમજે છે. આપણે બધા જ હું કોણ છીએ, શા માટે આવ્યા છીએ, મારો આ જગત સાથેનો સંબંધ શું છે, મારો પરમેશ્વર સાથેનો સંબંધ શું છે, આ બધું જ આપણે સતત શોધન કરતા રહીએ છીએ. અને એ શોધન કરવાની અંદર શું થાય છે? પોતે જ પોતાનું અસ્તિત્વ પણ શોધતા હોઈએ છીએ. અને આ અસ્તિત્વ જેને પ્રાપ્ત થઈ ગયું, એ પછી જગત પાસેથી, આ દુનિયા પાસેથી સુખની આશા માટે સતત પેલો વાડકો લઈને ફરતો નથી. એટલે આપણે ઉદાહરણમાં જોઈએ તો વરંડામાં કોઈ ડોલ પડી હોય અને એની અંદર સૂર્યનું પ્રતિબિંબ હોય, તો કઈ એ પાણીમાં સૂર્ય પડી નથી ગયો, પણ આપણે જીવ રૂપે શું માનીએ છીએ? આ સચ્ચિદાનંદ અહીંયા પડી ગયો. અને પછી પોતાને જીવ રૂપે બદ્ધ માને છે. આ જે પ્રતિબિંબ પડ્યું એની અંદર, અને એ પ્રતિબિંબ કેવું છે? તો એ પ્રતિબિંબ બિંબમાંથી આવેલું છે. જો બિંબ ના હોય તો પ્રતિબિંબની કોઈ સત્તા નથી રહેતી. જેવી રીતે આત્મ સ્વરૂપ સચ્ચિત આનંદ ના હોય તો આ મુજ ચૈતન્યની કોઈ સત્તા નથી, જેને હું કહું છું એની કોઈ સત્તા નથી. એટલે અહીં આગળ કહે છે કે આ પાણીમાં બિંબિત સૂર્ય અને અંતઃકરણના વિચારોમાં પ્રતિબિંબ આત્મ ચૈતન્ય બંને એક જ છે. આ વિચારોમાં પ્રતિબિંબ ચૈતન્યને ચિદાભાસ કહે છે. વિચારોની ઉપર રમતું ચૈતન્ય વિચારોના તાલ ગતિ પ્રમાણે નૃત્ય કરે છે. બરાબર તેવી જ રીતે જેવી રીતે બાલદી
એટલે કે ડોલનું પાણી વિચલિત થવાથી સૂર્યનું પ્રતિબિંબ નૃત્ય કરે છે. હું કહું છું કે હું વિચલિત છું, હું સારો છું, હું સુંદર છું, હે, પણ આ હું કોણ છે? આ ચિદાભાસ છે, પ્રતિબિંબિત ચૈતન્ય, દ્રષ્ટા, ભાવક, વિચારક, આ દેહ મન બુદ્ધિની ઉપાધિ દ્વારા કાર્ય કરતું ચૈતન્ય. એક વખત આપણને એ ખબર પડી જાય કે જે બિંબ છે એના સિવાય આ પ્રતિબિંબ હોઈ શકે નહીં. બિંબ રૂપ જે ચૈતન્ય છે એ જ આ ચૈતન્ય છે. ચૈતન્યમાં કોઈ ફેર પડતો નથી. એટલે જે વાસ્તવિક સૂર્ય જે છે એ જે ડોલમાં પ્રતિબિંબ પડે છે એ જ છે. એટલે આ મારું જે પ્રતિબિંબ જે છે એ હવાની લહેરો દ્વારા જે તરંગિત પાણી છે એના કારણે હું લહેરાયેલું જોઈ શકું છું. પણ સૂર્ય એના કારણે કોઈ લહેરાતો નથી. 1000 ટુકડા થાય, 1000 પાણીની ડોલ મૂકી હોય ને 1000 સૂર્યના પ્રતિબિંબ પડે તો એ સૂર્ય વિભાજિત થઈ જતો નથી. કોઈક ડોલમાં અડધું પડતું હોય, આપણને થાય કે આ ટુકડા થઈ ગયા, ટુકડા નથી થતા. એટલે જે હું સરોવરમાં મારા રૂપની પ્રશંસા કરું અને કોઈ પથ્થર ફેંકે તો વમળ ઉઠે તો પ્રતિબિંબ ખંડિત થાય છે, હું ખંડિત નથી થઈ જતો. એટલે મારા પ્રતિબિંબને ખંડિત થતું, લહેરાયેલું, ઉદ્વિગ્ન બધું હું જોઈ શકું છું. અને એ સ્વયંને ભૂલી હું ના ગયો હોઉં તો જ. કારણ કે હું શું કરી શકું તો પોતાના પ્રતિબિંબ સાથે જેણે તાદાત્મ્ય કર્યું છે તેણે નિર્દય અંધ જે ભગવાન દ્વારા નિર્મિત છે આ જીવ, અને એ પોતાને પાણીમાં જેવી રીતે પ્રતિબિંબ પડે છે એવી રીતે જ એ પોતાને હલન ચલન કરતો, એટલે વિચારોથી હલન ચલન કરતો જોઈ શકે છે. અને આગળ જે વાત કરે છે, ઘટમ જલમ તદ્ગતમ અર્કબિંબમ વિહાય સર્વમ વિનિરીક્ષ્યતે અર્કઃ તટસ્થ એતત્રય અવભાસકઃ સ્વયં પ્રકાશઃ વિદુષા યથા તથા. ઘટમ ઘડો, જલમ પાણી, તદ્ગતમ તેમાં સ્થિત, અર્કબિંબમ સૂર્યનું પ્રતિબિંબ, વિહાય એટલે છોડીને, બધું છોડીને, સર્વમ વિનિરીક્ષ્યતે, ઈક્ષ્યતે, નિરીક્ષ્યતે, ઈક્ષ્યતે જુએ છે, વિનિરીક્ષ્યતે એટલે સારી રીતે જુએ છે, વિશેષેણ નિરીક્ષ્યતે શું જુએ છે? અર્કઃ સૂર્ય, તટસ્થ સ્વતંત્ર, એતત આ સ્થિતય અવભાસકઃ
સ્વયં પ્રકાશઃ વિદુષા વિદ્વાન જેવી રીતે તથા તેવી રીતે આ બુદ્ધિમાન પુરુષ જે છે એ ઘડો જે છે એ ઘટસ્થ જળ અને એમાં પડતું જે પ્રતિબિંબ છે એ બધું છોડીને સ્વયં પ્રકાશ સૂર્યને જ જુએ છે. તેવી રીતે વિદ્વાન આ ત્રણને પ્રકાશિત કરનાર સ્વપ્રકાશ સત્યને સમજે છે અને તે સત્ય બધાથી સ્વતંત્ર છે તેવું જાણે છે. એટલે જ્યારે આપણે ઘડાના જળમાં પ્રતિબિંબિત સૂર્યને જોઈએ છે તો ત્રણ વસ્તુ છે: ઘડો, ઘડામાં પાણી અને સૂર્યનું પ્રતિબિંબ. જ્યાં સુધી આપણું ધ્યાન પ્રતિબિંબ ઉપર છે, વાસ્તવિક સૂર્ય ત્યાં સુધી આપણે જોતા નથી. સાચા સૂર્યને જોવા માટે આપણે આંખ ઉપર કરવી પડે અને સૂર્યમાં જોઈએ તો ત્યાં ઘડો પણ નથી, પાણી પણ નથી, પ્રતિબિંબ પણ નથી. એટલે આ જે દ્રષ્ટાંત આપ્યું છે એને તટસ્થ લક્ષણ કહેવામાં આવે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ લક્ષણ કહેવાય. અને આ અહીં આગળ જે બ્રહ્મ છે જેની વાત કરે છે એ આત્માનું તટસ્થ લક્ષણ છે, એને સમજવા માટે છે. અને આ તટસ્થ લક્ષણમાં અહીં આગળ પ્રતિબિંબવાદની વાત કરે છે. અહીંયા બીજું દ્રષ્ટાંત આપણે જોઈએ કે આપણે એક ગલીમાં કોઈનું ઘર શોધતા હોઈએ અને એવું કહીએ કે ભાઈ આ ગોપાલનું ઘર ક્યાં છે, તો પેલા રસ્તે જતો માણસ કે પેલો કાગડો બેઠો છે દેખાય છે, હા તે ગોપાલનું ઘર છે. બરાબર. તો એ કાગડો પછી ત્યાં જ બેસી રહે કે એ ઉડી જાય? ઉડી પણ જાય ને બેઠો પણ હોય, કદાચ ઉડી જાય, ચલો. પણ કાગડો ઉડી ગયો પણ ઘર આપણને ખબર પડી ગઈ. અને તટસ્થ લક્ષણ કહેવાય. તટે તિષ્ઠતિ ઇતિ તટસ્થ. એ ઇન્ડિકેટ કરે છે, દૂર રહીને નિર્દેશ કરે છે અને પછી એ ઉડી જાય છે. એટલે ઘર ઉપર જે કાગડો બેઠો છે એ શું છે? એ ગોપાલનું ઘર છે. પછી ફરી વખત આપણે જઈએ તો કાગડો ત્યાં બેઠો હોય એવું ના હોય, અને આપણે કાગડાને શોધવાય નથી જતા કે ભાઈ કાગડો ક્યાં ગયો, એ કાગડો બેઠો હોય એ જ ગોપાલનું ઘર, એવું નથી. આપણને ઘર સાથે નિસ્બત છે એટલે આપણે ત્યાં આગળ ગયા છે. એટલે પછી કોઈની જરૂર રહેતી નથી. એટલે પહેલી વાર એ કાગડાના કારણે આપણને ઘરની ઓળખાણ થાય છે અને પછી એ કાગડો ઘરનો અંગ નથી, પણ છતાંય આપણને ઘર મેળવવા માટે એ ઉપયોગી છે. એવી રીતે કાગડો તટસ્થ છે. એટલે એકવાર સૂર્યને જાણી લીધા પછી આપણે સમજીએ છીએ કે સૂર્યને પ્રકાશિત કરવાની જરૂર નથી, પણ સૂર્યના પ્રકાશમાં બધી વસ્તુઓ પ્રકાશિત થાય છે. અને એવી જ રીતે આ ઘટ એને શરીર સાથે સરખાવ્યું છે.
જળ એને વિચાર સાથે સરખાવ્યું છે. જે તરંગો ઉઠે છે, વિચાર આપણા મનની અંદર બદલાતા રહે છે સતત, એ જળ છે. અને પ્રતિબિંબિત સૂર્ય જે છે એ જીવ છે. અને આકાશનો સૂર્ય છે જે પરમ સત્ય છે, જે બધાને પ્રકાશિત કરે છે. આ બધું જ શું છે? આપણે જે સમજીએ છીએ એ જ છે, બીજું કંઈ નથી. એટલે એ વાત અહીં આગળ કરે છે. એટલે અહીં આગળ હવે આત્મતત્વ એના સ્વરૂપ લક્ષણ બતાવ્યા. આગળ તટસ્થ લક્ષણ બતાવ્યા, હવે સ્વરૂપ લક્ષણ બતાવે છે. તટસ્થ લક્ષણ રૂપે શાસ્ત્રમાં બીજી જગ્યાએ પણ જોવા મળશે. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યભિશમ વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. જેમાંથી આ સમગ્ર પૃથ્વી ઉત્પન્ન થઈ છે, જે આ સમગ્ર પૃથ્વીને સસ્ટેન કરે છે અને જેમાં આ પૃથ્વી પાછી જાય છે, એ કયું છે? તો એ જ આ તટસ્થ લક્ષણ છે. સીધું નથી દર્શાવ્યું કે આ એ જ છે, પણ વાયા દર્શાવવામાં આવે. જેમાંથી આમ થાય છે, જેમાંથી આમ થાય છે. અને પેલું સીધું જ દર્શાવે છે, એનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એટલે અહીંયા આગળ આ દેહમ ધિયમ ચિત પ્રતિબિંબમેવમ વિસૃજ્ય બુદ્ધો નિહિતમ ગુહાયામ દ્રષ્ટારમાત્માનમખંડ બોધમ સ્વપ્રકાશમ સદસદ વિલક્ષણમ. આપણે જોયું તું, આ ત્રણેય શ્લોક ભેગા લેવાના છે. આ જોયા છે આપણે, પણ ફરી વધારે સારી રીતે એને જોઈ શકાય એટલા માટે અત્યારે લીધા છે. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અંતર્બહિઃશૂન્યમનન્યમાત્મનઃ વિજ્ઞાય સમ્યક નિજરૂપમેતત પુમાન વિપાપ્મા વિરજો વિમૃત્યુઃ વિશોક આનંદ ઘનઃ વિપશ્ચિત સ્વયં કુતશ્ચિન્ન બિભેતિ કશ્ચિત નાન્યોસ્તિ પંથા ભવબંધ મુક્તે વિના સ્વ તત્વ અવગમમ મુમુક્ષોઃ. હેમાલી બેન, હા બોલો. હા, આ ત્રણેય શ્લોક આપ બોલી શકશો? હવે મેં વાંચ્યા છે. મને છે ને શરદી બહુ જ થઈ છે. અચ્છા અચ્છા, ઓકે ઓકે. એટલે અહીંયા આગળ એ વાત કરે છે, દેહમ ધિયમ ચિત પ્રતિબિંબમ એવમ. આ દેહ, ધિયમ એટલે બુદ્ધિ, ચિત પ્રતિબિંબમ ચૈતન્યનું પ્રતિબિંબ, એવમ આ રીતે, વિસૃજ્ય છોડીને, બુદ્ધો બુદ્ધિમાં, નિહિતમ વિદ્યમાન, ગુહાયામ ગુફામાં સ્થિત. શું કરો છો તો? હેમલી હા. દ્રષ્ટારમ સાક્ષી, આત્માનમ આત્મા, અખંડ બોધમ અખંડ બોધ, સર્વ પ્રકાશમ સર્વ પ્રકાશ બધાને પ્રકાશિત કરનાર, સદસત વિલક્ષણમ સ્થૂળ અને સૂક્ષ્મ બંનેથી ભિન્ન. એટલે અહીં આગળ જે આત્મ સ્વરૂપ છે
એ ત્રણેયની વાત કરેલી છે. નિત્યમ વિભુમ સર્વવ્યાપી સર્વગતમ બધામાં વિદ્યમાન સુસૂક્ષ્મમ અત્યંત સૂક્ષ્મ અંતર્બહિઃશૂન્યમ આત્માનમ વિજ્ઞાય. એટલે શું આ ત્રણેય શ્લોકની અંદર કહેવા માંગે છે કે આ પ્રમાણે દેહ બુદ્ધિ અને ચિત્ત પ્રતિબિંબ એને દૂર કરીને પોતાની બુદ્ધિ ગુફામાં સ્થિત જે સાક્ષી આત્મ તત્વ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, જે બધાનું કારણ છે, જે સ્થૂળ અને સૂક્ષ્મથી વિલક્ષણ છે, જે નિત્ય છે, જે સર્વવ્યાપી છે, સર્વ અધિષ્ઠાન અત્યંત સૂક્ષ્મ છે, જે અંદર બહારથી રહિત છે, જે અનન્ય છે, અને સંપૂર્ણતઃ જાણીને વ્યક્તિ પાપ મુક્ત, વિક્ષેપ રહિત, શોક દુઃખ અને મૃત્યુથી મુક્ત થઈ જાય છે. સ્વયં આનંદ ઘન બની જાય છે અને આવાગમનના ચક્રથી પણ એ મુક્ત થઈ જાય છે. એટલે આ બધા જ શબ્દો છે એના અર્થ આપણે ગયે વખતે જોયા હતા કે ભાઈ આ જે છે અખંડ બોધમ, અનંત જ્ઞાન, જેના કારણે બધા જ જ્ઞાન સંભવ છે, એને શુદ્ધ જ્ઞાન કહે છે. આ વસ્તુ કેવું છે? નિરપેક્ષ ચૈતન્ય છે, અખંડ, કદાપી ખંડિત થતું નથી. સર્વ પ્રકાશમ, બધાને પ્રકાશિત કરે છે. વસ્તુઓના અભાવને પણ પ્રકાશિત કરે છે, જે સદૈવ છે, એનો ક્યારેય પણ અભાવ હોતો નથી. સદસદ વિલક્ષણમ, ન સાકાર ન નિરાકાર, સ્થૂળ કે સૂક્ષ્મ નહીં, તે આકાર અને નિરાકારથી વિલક્ષણ અતીત છે. સ્થૂળ અને સૂક્ષ્મનું જ્ઞાન તત્વ છે. નિત્યમ, જે અપરિવર્તનશીલ છે, જે દેશકાળ વસ્તુથી અપરિચ્છિન્ન છે. સર્વગતમ, સર્વમાં છે, સર્વવ્યાપક છે. આત્મા કેવો છે? સર્વમાં છે, સર્વવ્યાપક છે. સર્વગતમ એટલે કોઈ જગ્યાએ જવાનું નથી એને, એ છે જ. ક્યાં છે? તો સર્વત્ર છે જ. આપણે કોઈ રેસમાં ગયા હોઈએ અને કોણ પહેલું આવે, કોણ પહેલું આવે, એ આપણે શરત લગાવતા હોઈએ કે ગેસિંગ કરતા હોઈએ કે મને એવું લાગે છે કે આજે છે ને આ 4 નંબરનો ઘોડો પહેલો આવવાનો છે, તો એ ગેસિંગ છે આપણું. પણ 1 નંબરનો પણ આવી શકે, 2 નંબરનો પણ આવી શકે, ગમે તે આવી શકે. એણે દોડીને રેખાને પાર કરવાની છે, પણ એનાથી પહેલો એક જણ છે જે દોડ્યો નથી, જે શાંતિથી ઊભેલો છે, એ ત્યાં જ છે. એ દોડ્યા વગર પહેલો છે, પહોંચી ગયો. સર્વગતમ, સર્વવ્યાપક છે. સુસૂક્ષ્મમ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ. સૂક્ષ્મતા વ્યાપકતાના અર્થમાં માપવામાં આવે છે.
ઘન પદાર્થ હોય તો એ થોડોક વ્યાપક છે, પછી એનાથી વધારે વ્યાપક કોણ છે? એનાથી સૂક્ષ્મ જળ, પછી એનાથી વ્યાપક વાયુ, એનાથી વ્યાપક આકાશ. એ રીતે સૂક્ષ્મતાના માપદંડ લેવામાં આવે છે. સુસૂક્ષ્મમ, શાસ્ત્ર કે છે, ઉપનિષદ કે છે, અણોરણીયાન, અણુ કરતા પણ અણુ, અણુનો પણ અણુ, એટલે સુસૂક્ષ્મમ, જે નરી આંખે જોઈ શકાય નહીં. એ જ એટલે અહીંયા આગળ કે છે સુસૂક્ષ્મમ, સર્વવ્યાપક, જે આકાશથી પણ સૂક્ષ્મ છે, એ સર્વવ્યાપક. અંતર્બહિઃ શૂન્યમ, અંદર બહાર કોઈ પણ પ્રકારનું વિભાજન નથી. પરમ સત્ય સર્વવ્યાપી છે, એવો એ અદ્વિતીય છે. અને આવી દિવ્ય સત્યતા માટે અંદર અને બહાર એવી રીતે આપણે બે વિભાગ પાડવાની જરૂર નથી કે ભાઈ આ દિવ્યતા અંદર છે ને બહાર નથી, બહાર છે ને અંદર નથી, એવું નથી. દરેક પરિસ્થિતિમાં સમરૂપે સમાન, જેને હું કહું છું એ દિવ્ય છે, એ જ હું છું. પછી કે છે અનન્યમ આત્મનઃ, અનન્ય, હમણાં આપણે જોયું જ કે હું જ છું, મારાથી બીજું કોઈ નથી, બહાર કંઈ નથી, હું જ સુંદર છું, હું જ પરિપૂર્ણ છું. આ મહાન સત્યને આત્મા રૂપે સ્પષ્ટતાથી જાણી અને વ્યક્તિ જે છે એ બધા જ માનસિક વિક્ષેપોથી દૂર થઈ જાય છે. જ્યારે આપણે પોતાના મનમાં લેશ માત્ર શંકા ના રાખીએ તો શું થાય કે મને શંકા થાય છે કે હું કોણ છું વાસ્તવમાં, તો આપણે બધા સાથે એ પ્રશ્ન પૂછીએ છીએ. પણ જેને શંકા ઉઠતી જ નથી, એ કાં તો સાવ અજ્ઞાની છે, કાં તો પરમ જ્ઞાની છે. પણ આપણા જેવા વચ્ચેના સાધકોને તો હંમેશા શંકા ઉઠ્યા જ કરે છે કે આ હું કોણ છું, અહીંયા કેમ આવ્યો છું, આ હું સાચું કરું છું કે ખોટું કરું છું. આ બીજા લોકો જે છે એના બીજી કોઈ વસ્તુ માટે જો શંકા કરે, તેવી જ શંકા મને મારા માટે પણ થાય છે. એટલે આ આત્મ તત્વને જાણવાથી જ પાપમાંથી છુટકારો છે, મુક્તિ છે, એવું શાસ્ત્ર કહે છે. આત્મવિદ શોકમ તરતી, અને શોક કેમ થાય છે? હું દુઃખી એ શોક છે. હાથમાં દુખાવો, પગમાં દુખાવો દેખાય છે કે હા આ પગ છે, દુખે છે, પણ હું દુખી એ શોક છે. એ બંનેનો જ્યારે ભેદ મને પારખતા આવડે છે, ત્યારે હું જાણું છું કે મારા પગમાં દુખાવો થાય છે, એનો હું જોનાર છું. એ મારે જોવાનું છે, જાણવાનું છે. અને જે વાસના જે છે આપણી, એ જ સત્યમાં શુભ વાસના રૂપે રહેલી છે. એક સાધકની વાસનાની વાત કરું છું, જે શુભ ઈચ્છાઓ છે.
વાસના એટલે ઈચ્છા. મારા જે સંસ્કાર છે એ જો શુભ છે તો મને સહજ રીતે જ એમાંથી ઉપર ઉઠવા માટે કંઈક ને કંઈક સપોર્ટ મળે છે, જે મારે વાંછનીય છે એવો કોઈક સપોર્ટ મને મળે છે. એટલે અહીંયા આગળ કે છે કે આ વાસના જે છે એ બંને જે છે સારી ને ખરાબ એ વ્યક્તિત્વને દૂષિત કરે છે, એ ખરાબ છે અને પરમ શાંતિની પ્રાપ્તિ આપે છે, એ પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને એ જે છે એ મને શોકમાંથી બચાવે છે. એટલે અહીંયા આગળ એ પાપ પુણ્ય પણ અનુભવ છે. એટલે જ મનને તરંગ જલ સાથે સરખાવ્યું આગળના શ્લોકમાં. વિમૃત્યુ આગળ શબ્દ કે છે તે મૃત્યુથી મુક્ત થઈ જાય છે. મૃત્યુનો અર્થ થાય છે કે આ શરીર મન બુદ્ધિ દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એ શરીર મન અને બુદ્ધિથી ઉપલબ્ધ થતા અનુભવ એ સ્થાયી નથી, તો એ અનુભવનું મૃત્યુ છે. અને ક્ષણિક અનુભવ આવે છે અને જાય છે. એટલે એ પરિવર્તનથી યુક્ત છે. પછી વિશોક, જ્યાં આગળ શોક નથી પણ ત્યાં સુધી કોઈ પહોંચી શકતું નથી. કોઈ શોક દુઃખ વગર હોતું જ નથી. આ દેહ મન અને બુદ્ધિ આ ત્રણેય અહીંયા આગળ બહુ સુંદર નિરૂપણ કરે છે કે આ ત્રણેય જાણે કે કેન્સરના ચાઠા છે. જે જીવનમાં દુઃખ આવે એ પછી શું થાય છે, જાણે કે શાશ્વત હોય એમ અખંડ રહી જાય છે. અને એ નિર્મળતા એ જે મારી નિર્મળતા છે એને અભિભૂત કરે છે. વિશોક પછી કે છે આનંદ ઘન. દુઃખ રહેતું નથી એટલું જ નહીં, પણ નિશ્ચિત આનંદ હોય છે. જે દુઃખ રાહિત્યની નિષ્ક્રિય સ્થિતિ, જે આધ્યાત્મિક અપરોક્ષાનુભૂતિ નથી, એ કેવી છે કે છે અહીંયા આગળ કે જે એક બોટલ વિસ્કી પીવાથી અથવા તો ક્લોરોફોર્મના પ્રભાવમાં અથવા તો મૂર્છા પામીને પણ કોઈ દુઃખ હોતું નથી. આ સ્થિતિઓમાં ન દુઃખ છે ના નિત્ય આનંદ છે. પણ આધ્યાત્મિક અપરોક્ષાનુભૂતિ એક એવી અવસ્થા છે જેમાં માત્ર તમે શરીર મન અને બુદ્ધિની અપૂર્ણતા અને દુઃખથી લિપ્ત થતા નથી. તમે પૂર્ણતાનો અનુભવ કરો છો. આ પૂર્ણતા નિત્ય એક રસ આનંદ રાશિ છે, જે ચેતનાના વર્તમાન સ્તર ઉપર આપણા જે બધા અનુભવો છે એ એના કારણે જ છે. આ દેહ મન બુદ્ધિના સ્તર ઉપર સદૈવ વિચાર ભાવનાઓ, જે સુરક્ષા માટેના, જે સ્વાસ્થ્ય માટેના જે કંઈ છે એ બધા જ
ભવબંધનથી મુક્તિ મેળવવા માટે સાધન છે. અને સાધક જે છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આ શરીર જે છે એ આ ધર્મનું સાધન છે. અને એ જે સાધન છે એના દ્વારા જ વિશુદ્ધ આનંદ જે નિરપેક્ષ છે તે પ્રાપ્ત કરવાનો છે. અને આગળ હવે આપણે જોવાનો છે આ શ્લોક. હું વાંચું છું. બ્રહ્મા ભિન્નત્વ વિજ્ઞાનમ ભવ મોક્ષસ્ય કારણમ યેનાદ્વિતીયમાનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધૈઃ. બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ ભવમોક્ષસ્ય કારણમ યેન અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધૈઃ. આ આવાગમનના સંસારથી મુક્ત થવાનું એકમાત્ર કારણ બ્રહ્મ સાથે પોતાનું અભિન્નત્વ, જે અનુભવપૂર્વકનું જ્ઞાન છે, એ પ્રાજ્ઞ પુરુષો જે છે એ એક અદ્વિતીય આનંદરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. જ્ઞાનથી જ આ પ્રાપ્ત થાય છે એવું આ કહેવા માંગે છે. આવાગમનના ચક્રમાંથી મુક્ત થવાનું એકમાત્ર કારણ બ્રહ્મ આત્મ ઐક્યની જ અનુભૂતિ અર્થાત જ્ઞાન એ જ છે, બીજું કોઈ છે નહીં. કારણ કે અનંત કોટી જન્મના અનંત કર્મ આપણી પાસે છે. એને અનુસાર અત્યારે આપણને જે પ્રારબ્ધ કર્મ છે, પ્રકર્ષેણ આરબ્ધમ પ્રારબ્ધમ, એના માટે જે ફળ આપવા માટે, ફલિત થવા માટે શરૂ થઈ ગયા છે, એ પ્રારબ્ધ કર્મ એ કેવા છે? તો અહીંયા આગળ સારી રીતે શરૂ થઈ ગયા છે. અને એ પ્રારબ્ધ કર્મ જે સંચિત છે આપણી પાસે, જમા ખજાનો, એમાંથી એક બંચ આપણને આપવામાં આવ્યો. અને હવે આગામી જે કરીએ છીએ એના અનુરૂપ એ નવા ખાતામાં કર્મ જમા થાય છે. એટલે આ જમા ઉધાર ચાલુ જ રહે છે. તો આ ખાતું બંધ, જેને મુક્તિ કહેવામાં આવે છે, એ કેવી રીતે થાય? આમ કર્મ ના કરવાથી આપણે રહી શકવાના નથી. કર્મ કરીએ છીએ તો બંધન મુક્તિના ફેરામાં ફસાઈએ છીએ. તો આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનું એકમાત્ર શાસ્ત્ર કહે છે કે એ એકમાત્ર પોતાના જીવન તત્વનો સાર્વભૌમ સર્વવ્યાપક વિલીન થઈ જવાનો અનુભવ કેવળ આ ભવબંધનથી મુક્તિ અપાવી શકે. એ શું છે? પુનર્જન્મ. આપણે જે જાણીએ છીએ. પણ સાવ મુક્તિ તો જીવન મુક્ત જેને કહેવામાં આવે છે, જે જ્ઞાન આપણને પુસ્તકોમાંથી મળ્યું છે, જે આપણી પાસે અનિશ્ચિત બૌદ્ધિક જ્ઞાન છે, એ આપણે બીજાને દલીલપૂર્વક કદાચ સંતુષ્ટ પણ કરી શકીએ,
પણ એ પોતાનું થયેલું નથી. એટલે આ વિવેકશીલ પુરુષ જ બ્રહ્માત્મા ઐક્યની અનુભૂતિ મેળવી શકે છે. કેવી રીતે? તો સ્વપ્ન દ્રષ્ટાનું ઉદાહરણ આપ્યું છે. દ્રષ્ટા જેવી રીતે સ્વપ્નમાંથી જાગી ગયા પછી હું એ સ્વપ્નનો દ્રષ્ટા હતો, એવી જ રીતે આ બંધનમાંથી જાગી ગયા પછી હું જ આનો દ્રષ્ટા છું. એકમાત્ર એ બ્રહ્માનંદ બ્રહ્મ સ્વરૂપનું જ નિરૂપણ છે અને એ જ પૂર્ણ સ્વરૂપ આનંદ છે. એટલે ભવમોક્ષસ્ય સંસાર સાગરથી મુક્તિનું કારણ અદ્વિતીય આનંદ, જેને બ્રહ્મ કહેવામાં આવે છે, એની પ્રાપ્તિ જ છે, બીજું કંઈ જ છે નહીં. અને આ કોણે કહ્યું છે? તો કે છે બુદ્ધૈહી, બુદ્ધિમાન પુરુષો દ્વારા, જે પ્રાજ્ઞ પુરુષો છે એના દ્વારા આ કહેવામાં આવ્યું છે. એટલે અહીં આગળ આ દ્વૈત આનંદનો તો આપણે બધા જાણીએ છીએ. વિષય વસ્તુ સંપર્ક જનિત આનંદનો અનુભવ આપણને બધાને છે. પણ જે બ્રહ્મનું સ્વરૂપ છે, જે બુદ્ધિમાન લોકો આત્માના આનંદનો અનુભવ કરે છે, આત્મા સર્વત્ર છે અને આવાગમનની બધી સંભાવનાઓથી પરે છે. એ આત્મ તત્વની વાત અહીં આગળ કરી. અને હવે આગળ જે બ્રહ્મ રૂપ છે એ આ જન્મ મરણ વાળા જગતમાં પાછા આવતા નથી. એટલે બધી જ દરેક વ્યક્તિએ બ્રહ્માત્મા ઐક્ય અનુભૂતિના જ્ઞાન માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ, એ અહીં આગળ કહે છે. હું શ્લોક વાંચું છું. બ્રહ્મભૂતસ્તુ સંસ્મૃત્યે વિદ્વાન્નાવર્તતે પુનઃ વિજ્ઞાતવ્યમતઃ સમ્યક બ્રહ્મા ભિન્નત્વમાત્મનઃ. બ્રહ્મભૂત, જે બ્રહ્મ થઈ ગયો છે તે, તું જો કે, સંસૃત્યે સંસરણ માટે, વિદ્વાન ન આવર્તતે આવતા નથી, પુનઃ ફરીથી, વિજ્ઞાતવ્યમ જાણવું જોઈએ, અતઃ આથી, સમ્યક સારી રીતે, બ્રહ્મ અભિન્નત્વમ બ્રહ્મ ઐક્ય આત્મનઃ આત્માનું. બ્રહ્મરૂપ થઈ ગયા પછી કોઈ પણ આ જન્મ મરણ વાળા જગતના ચક્રમાં પાછા આવતા નથી. માટે વ્યક્તિએ આ બ્રહ્માત્મ ઐક્ય અનુભૂતિ માટે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મભૂત, જે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છે તે. કેવી રીતે? નદીની જેમ. નદી જ્યાં સુધી સાગરથી જુદી છે ત્યાં સુધી એનું અસ્તિત્વ બની રહે છે, પણ જેવી એ સાગરમાં મળી જાય છે તો સ્વયં સાગર જ બની જાય છે. એવી જ રીતે આ વ્યક્તિ બ્રહ્મ સાથે ઐક્યનો અનુભવ કરે છે અને પછી તેનું જીવત્વ કેવું છે? ક્યારેય આ જન્મ મરણ વાળા જગતમાં પાછો આવતો નથી. અને એ દર્શાવ્યા પછી આગળ જે વાત કરે છે,
સ્વયં અપરોક્ષ અનુભવ હોવો જોઈએ, બ્રહ્માનુભૂતિમાં નિષ્ઠ થવું જોઈએ. એ બધી વાતો આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.